એ હવે વૈણે રે હવે કોપે ચડ્યો, સાયર પામ્યો રે ક્ષોભ, પવન ઝકોલે રે જલભર ઉછળી, લાગે અંબર મોહ. સાગરના અહંકારને ચોટ પહોંચી છે. એટલે ક્રોધ એની પાછળ ચાલ્યો આવ્યો છે. વાહણે બહુ ચોખ્ખું કીધું છે કે હું માત્ર એટલું જ સમજાવવા માંગુ, તારા ગુણ સામે મને કોઈ વાંધો નથી, તારી યોગ્યતા સામે મને કંઈ વાંધો નથી, તારી પત્રતા સામે મને વાંધો નથી. મારો વાંધો છે કે તારી આ આખી ઉત્તમતા એ તારા એક અવગુણના કારણે ઢંકાઈ જાય છે, એને દૂર. પણ આ મોટા નાનાનો ભેદ જે મગજમાં આવી ગયો છે, મેં હમણાં કહ્યું ને વચમાં, મુખ્ય શું છે એ જ્યારે ગૌણ થઈ જાય ત્યારે ક્લેશ જાગે, ત્યારે સંતાપ જાગે, ત્યારે ક્રોધ જાગે. મુખ્ય એ થઈ ગયું કે કોણ કહી રહ્યું છે, શું કહી રહ્યું છે એના ઉપર ફોકસ થયું જ નહીં. કોણ કહી રહ્યું છે એના ઉપર ફોકસ થઈ ગયું. એટલે આટલી બધી વાતો થઈ. હું કોણ, હું કોણ, હું કોણ, હું કોણ. હવે શરૂઆતમાં જ એણે પોતાનું વર્ણન કર્યું અને ત્યારે વાણે કીધું, ભાઈ આ તો મા આગળ મોસાળનું વર્ણન છે, આ બધી મને ખબર છે, હું એ જાણવા નથી આવ્યો. મારે કંઈ જાણવું નથી કે તમે કોણ છો ને કેવા છો, કારણ કે હું તો રોજ તમારે ત્યાં ફરું છું. મને ખબર જ છે તમારું સ્વરૂપ શું છે, તમારી પરિસ્થિતિ શું છે, તમારો વૈભવ શું છે, તમારી સમૃદ્ધિ શું છે, તમારી પાસે શું છે, તમારી શક્તિ શું છે, બધી જ ખબર છે મને. મારો આ જાણવા માટેનો આશય નથી. હું તો તમારો જે દોષ દેખાય છે એ દૂર કરવા માટેની મહેનત કરું, એને ટાળવાની મહેનત કરી રહ્યો છું. તમે એ વાત સમજી નથી રહ્યા. સાગરે શરૂઆત એ કરી કે ભાઈ તમે ગુણિયલ છો, તમે ઘણાને તારો છો, બધી જ વાત કરી હતી, શરૂઆતમાં જ કરી હતી. પણ આ અહંકાર છે ને એ નથી કરવા. સાગરે શું પકડ્યું? વહાણ કહી રહ્યું છે, વહાણ કહી રહ્યું છે એ સાગરે પકડ્યું. શું કહી રહ્યું છે એ ના પકડ્યું. બસ આટલી જ એક ગડબડ અને આ 17 ઢાલ રચાઈ ગઈ. આપણે તો 3 જ દિવસમાં કર્યું, 17 દાડા થાય. ખાલી આટલી જ વાત, ખાલી શું કહી રહ્યો છે આટલા ઉપર ફોકસ કર્યું તો વાત ત્યાં જ સમાપ્ત થઈ જાય. આપણે જ્યારે વિવાદમાં ચડીએ છીએ ત્યારે પણ આવી જ કંઈક હાલત હોય છે. મુદ્દો એક બાજુ રહી જાય છે, વ્યક્તિ સામસામી થઈ જાય, મુદ્દો ગૌણ થઈ જાય. હંમેશા માટે મુદ્દા ગૌણ બની જાય, વ્યક્તિ મુખ્ય થઈ જાય અને ત્યાં અહંકાર આડો આવી જાય. બધું મુદ્દો પકડો, જ્યાં પણ જાઓ ને મુદ્દાની ચર્ચા કરો, વ્યક્તિની ચર્ચા નહીં કરો. હવે જોયો તું કેવો છે, તો એની શી જરૂર છે? એણે જે કહી એ વાત સાચી છે કે નહીં એટલું નક્કી કરો. સાચી નથી તો એને સમજાવી દો કે ભાઈ આટલા આટલા દૃષ્ટિકોણથી આ વાત સાચી નથી, વાત પૂરી થઈ ગઈ. તો તું શેનો કહેવા વાળો? મને ખબર છે તું શું કરે છે. અરે અહીંયા એની જરૂર શું છે અને અહીંયા એનો ખપ શું છે, આવશ્યકતા શી હતી આટલું બધું બોલવાની? અને પછી ઝઘડો આમ સામ સામો, સામ સામો, સામ સામો, આક્ષેપ પ્રતિ આક્ષેપ, આક્ષેપ પ્રતિ આક્ષેપ, મુદ્દો રહી, મુદ્દો રહી. હંમેશા નક્કી કરવું, જ્યારે પણ વાત કરવા બેસો આપણે મુદ્દાને ચાતરીને ખસવું નહીં. મુદ્દો છૂટે છે અને ઝઘડો શરૂ થઈ જાય.
અને એનો અંત સંકલેશમાં જ હોય, હંમેશા સંકલેશમાં હે. એટલે ઈગો કેમ ઘવાયો? મુદ્દો છોડ્યો માટે ઈગો ઘવાયો. પોતાની જાતને એટલી ઊંચી ન માની લેવી કે આપણે પોતે જ એને ઝીલી ન શકીએ, આપણે પોતે જ એને જીરવી ન શકીએ, આપણે પોતે જ એને સહન ન કરી શકીએ, એટલી ઊંચી ન માનવી. નમ્રા ભવંતી તરવા, વૃક્ષો છે ને ફળ આવતા જાય એમ ઝૂકતા જાય, ફળ આવે એમ ઝૂકે. વૃક્ષ ઝૂકે નહીં ને તો તૂટી જાય, વજન છે. એમ ગુણો પણ એક વજન છે. વજનદાર માણસ વજનદાર થાય છે, પણ જો ઝૂકે નહીં, જો નમે નહીં, જો નમ્ર બને નહીં તો પોતાના જ ગુણોથી પોતે તૂટી પડે, પોતાની જ શક્તિઓથી પોતે તૂટી પડે, ભાંગી પડે. એટલે નમ્ર થવાનું, એટલે સરળ થવાનું. પોતાની જાતે પોતાના એવા મૂલ્યો ન આંકી લેવા કે પછી કોઈનું મૂલ્ય આપણા જીવનમાં રહે જ નહીં. નહીંતર કોઈ પણ માણસ તમારી સરખામણીનો ન લાગે ને એટલે તમે પછી કોઈનું સાંભળી જ ન શકો. અહીંયા આ જ ગડબડ થઈ. સાગરને એમ થયું કે બસ મારા જેવું કોઈ નથી, અને આ ગડબડના કારણે વાહણની વાતને એણે એક બાજુ કરી દીધી. અને તું શેનું મને કહે છે કે અભિમાન, હું કેમ ન કરું? બસ એ હું કેમ ન કરું, અને એમાંથી આખી વાત હું આમ. પછી વાહણને પણ એ જ કરવું પડ્યું. વાહણને પણ ડાહ્યા માણસે પણ પછી એ જ કરવું પડે. તો ભાઈ તું આટલી બધી ડીંગો હાકે છે, આટલા બધા ફાંકા મારે છે, તો એની સામે સાંભળ, આટલું બીજે પણ છે, આનામાં પણ છે, અહીંયા પણ છે, તું એકલો નથી. પણ હવે ગુસ્સો આવી ગયો છે, ક્રોધ સુધી પહોંચાડી, જેની જરૂર જ નહોતી, જે વચમાં આવવો જોઈતો જ નહોતો. હવે ક્રોધ. તું સ્વામી દ્રોહ કરે છે અને હું તને દેખાડી દઈશ. પછી એણે સંભળાવ્યું, સ્વામી તો આવું કરે? સ્વામી આવો હોય, માલિક આવો, બદલો લે, દેખાડી દે, સાચવે જાળવે એ માલિક, એ સ્વામી કે ધૂતકારે તે માલિક? કોણ સ્વામી? તું સ્વામી નથી, તું સ્વામી નથી. એટલે હવે છંછેડા એવે વૈણે રે, હવે કોપે ચડ્યો, સાયર પામ્યો રે ક્ષોભ, ખળભળાટ મચ્યો, પવન ફૂંકાયો અને પાણી ઉછળે છે, લાગે અંબર મોભ. આકાશને આંબતા હોય ને એવા પાણી ઉછાળા મારે. ભમરી દેતા રે પવન ફીરી ફીરી રે, વાલે અંગ તરંગ, અંબર વેદી રે ભેદી આવતા, ભાજે તે ગિરી શૃંગ. પવન પણ ભમરી દેતો આવે છે, અને જેવું પવન એવું પાણી પણ ફરે. અંબર વેદી રે ભેદી આવતા, ભાજે તે ગિરી શૃંગ. આમ આકાશને ભેદીને આવતા હોય ને એ રીતે પાણી પાછા પડે છે, અને પાછા આવતા એમને કોરા નથી આવતા, પર્વતના શિખરો તૂટી પડે એ રીતે આવે, નુકસાન પહોંચાડતા. ક્રોધ એવો જ, એ માત્ર એક વ્યક્તિને નુકસાન ન કરે, પછી જે અડફેટે ચડે, જે વચ્ચે આવે ગયો. આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે તો પાસેનું પ્રજાળે. જે ઘરમાંથી આગ ઉઠી હોય ને પેલા એ ઘરને ભસ્મ કરે, અને જો પાણીનો જોગ ન મળે તો બાજુનાને ધજાડવા માંડે, પછી બાજુમાં જગા આ ક્રોધ. પછી જે અડફેટે, હવે કોઈનો પર્વતનો શું વાંક નહીં, હવે તૂટી જ પડવાનું છે એટલે તૂટી જ પડવાનું. જોજો જેને ગુસ્સો આવે ને આ પછાડશે, તે પછાડશે, આ ફેંકશે, કંઈ મગજ જ નહીં ચાલે. પછી એક જગ્યાએ બહુ સરસ લખ્યું, ક્રોધ એટલે શું?
બીજાએ કરેલી ભૂલની સજા પોતાને આપવી એનું નામ ક્રોધ. બીજાએ કરેલી ભૂલની સજા પોતાને આપવી એનું નામ ક્રોધ. ધારો કે પેલા એ ભૂલ કરી, પણ ક્રોધ કરીને તમે તમારી જાતને કેટલી અસલામત બનાવી દો છો, કેટલી જોખમમાં મૂકો છો. ક્રોધનો એક જ ગેરફાયદો નથી બહારથી કે તમે ખરાબ દેખાઓ, તમારું શરીર, તમારું મન, તમારા વિચારો બધું જ બગાડે, બધું જ બગાડે. કેટલા રિએક્શનો છે આ ક્રોધના, તમારા શરીર ઉપર એની કેટલી બધી, તમારા આરોગ્ય ઉપર કેટલી બધી અસર થાય. એ તો ધ્રુજે, પણ અંદર તમારી આખી સિસ્ટમ ખોરવાઈ જાય. ઘણાને તો આમાં ને આમાં એટેક આવ્યું. મેં એક પરદેશનો દાખલો વાંચ્યો. પેલી હજામતની દુકાન હોય ને, ત્યાં બધા હજામત કરાવવા જાય. હવે બધા બેઠા હોય લાઈનમાં, બધાનો વારો એક સાથે તો આવે નહીં. હવે બેઠા હોય તો કરે શું? અલગ મલગની વાતો. એમાં રાજકારણની વાત ચાલતી ત્યાંની. હવે દરેક વ્યક્તિ એક આના પક્ષનો, એક આના પક્ષનો, એક આના પક્ષનો, દરેક વ્યક્તિ જુદા જુદા પક્ષના હોય. એટલે પેલો હજામત કરાવતો હતો, એક ભાઈ બેઠો. હવે હજામત કરાવતી વખતે બોલાય નહીં, હલાય નહીં, કારણ કે ઓલો ઉસ્તરો ફરી જાય તો પાછું અમુક જગ્યાએ જ આપણે ઠેકાણે રહીએ, સખણા રહીએ. એમ અમુક જગ્યાએ સખણા રહીએ. કૌશકમાં તો એમ જ હોય એમ, કારણ કે અસ્ત્રો નથી. એમ બીક હોય ને તો માણસ સ્થિર રહે છે. હા, ભય વિના પ્રીત. તમને તો કોઈનો ભય જ નથી, એટલે પ્રીત છે જ નહીં. હવે પેલો હજામત બધા વાતો કરે છે, બરાબર વાતો એવી ચાલે છે કે જે પક્ષ પ્રત્યે એને જરાય લગાવ, આમ આક્રોશ છે એના પ્રત્યે. હવે હજામત ચાલે છે, પેલો હજામત કરતો કરતો બોલી શકાય, કરાવતા કરાવતા બોલી ન શકાય. એટલે આ બોલી શકતો નથી ને મનમાં. હવે એ જે પક્ષની વખાણ ને બધી પ્રશંસા ને વાતો ચાલે છે ને, એ આનો વિરોધ પક્ષ છે. આ એના મનમાં એટલો બધો ક્રોધ આવ્યો, એટલો બધો ક્રોધ આવ્યો. આ લિટરલી બનેલી ઘટના. એ એના લોહીનું ટેમ્પરેચર એટલું ચડ્યું, માથું આખું ફાટી ગયું. આખા પેલા સલૂનમાં લોહી લોહી થયું. એ માણસ ત્યાં ત્યાં પૂરું. આવેશ. ઘણી વાર બીપી હાઈ નથી થઈ, બ્રેન હેમરેજ નથી થઈ ગઈ. હા, આ બ્રેન હેમરેજ થયું, આ માથું ફાટી, ખોપડી જ ફાટી ગઈ. હા, ઉગતો ડામી દેવો, પણ એને જરાય બળતણ પૂરું ન પાડવું. બળતણ પૂરું ના પાડવું ભયંકર નુકસાન છે. આત્માને તો છે જ. ક્રોધે ક્રોડ પુરવન તણું સંજમ ફળદાય. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય. પૂરવ કોડી ચરણ ગુણે કરી ભાવ્યો છે આત્મ જેણ. ક્રોધ વિવશ હુંતા દોય ઘડી હારે સવી ફળ તેણ. ઉપાધ્યાયજી મહારાજ એ 18 પાપસ્થાનકની સજ્જાએ લખી છે મહારાજજી. 18 પાપસ્થાનક, દરેક પાપસ્થાનકની એક સજ્જાએ છે. અદ્ભુત સજ્જાયો છે. પૂર્વ કોડી ચરણ ગુણે કરી, ચારિત્રની આરાધના કરીને, પૂર્વ ક્રોડ વર્ષ સુધી આરાધના કરીને જેણે પોતાના આત્માને ભાવિત કર્યો હોય. ભાવ્યો છે આત્મ જેણ. ક્રોધ વિવશ હુંતા દોય ઘડી, 2 ઘડી જો એ ક્રોધની અવસ્થામાં રહે તો એ ક્રોડ પૂર્વની સગળી સાધના નિષ્ફળ ચાલી જાય. હારે સવી ફળ તે. બે ઘડી સુધી માણસ ક્રોધમાં હોય ત્યારે કેટલો આવેશ હોય ત્યારે હોય, સામાન્ય તો ન જ હોય. હમણાં અમેરિકામાં આગ લાગી છે ને, ઓળવાય નહીં એવી આગ લાગતી હોય છે ઘણી વાર. આ એવી આગ છે. મહેનત ક્રોડ પૂર્વ સુધી લાગે છે આત્માને ભાવિત કરવામાં, અને સમાપ્ત કરવામાં 2 ઘડી. તમે જીમમાં ગમે એટલા વર્ષો સુધી ગયા હો, પણ જો પડો ને એટલે હાડકું ભાંગી જાય. 2 મિનિટ જ લાગે, અને પછી ટાંટ્યો લાંબો કરીને 1.5 મહિના બેસવાનું આરામથી.
હા, એટલે આત્મિક શારીરિક સ્વાસ્થ્યનું બધું જ નુકસાન. આવેશથી બચો. આ એટલો બધો ભવની છે તો પવન ફરે છે, પાણી ફરે છે, ઉછાળા મારે છે, પર્વતના શિખરો તોડી નાખે એવું પાણી ઉછળે. ભૂત ભયંકર થાય જબ હુઓ વીજ હુઈ તબ હાસ, ગુઈરો ગાજી રે ગગને કરે રે ડમડમ ડમરું વિલાસ. એ ભૂતની જેમ ભયંકર સાગર બની ગયો. અને વીજળી જે ચમકે છે એ તો જાણે ભૂત હાસ્ય અટ્ટહાસ્ય કરતું હોય એવું લાગતું. ગુઈરો ગાજી રે ગગને, અને વાદળા ગરજી રહ્યા છે, એ તો એમ લાગે છે જાણે ડમરું વગાડી રહ્યા છે જોર જોરથી. જળ નહીં જોરઈ રે અંબર ઉચ્છલઈ, મચ્છ પૂછ કરી વંક, વાહણ લોક નહીં રે જો દેખી હુઈ ધૂમ કેતુ શતશંખ. હવે પાણી એટલા ઉછાળા મારે છે કે પાણીમાં રહેલા જલચર જીવો, માછલીઓ ને બધી આકાશમાં ઉડે, અને આમ વંકાય એમનું શરીર. એટલે વાહણમાં બેઠેલા લોકોને એમ લાગે છે જાણે સેંકડો ધૂમકેતુ આકાશમાં આવી ગયા એવું એનું સ્વરૂપ. હવે ધૂમકેતુ એવું લાગતું હશે વાંકું. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ છે, આપણને આવડતું નથી જ્યોતિષ બોતિષ, આ જાહેરમાં જ કહી દઉં. હા, કોઈને સંશય ન રહે. લોકો હવે જ્યોતિષની બાબતમાં એવું કહેવાય, હો સાહેબ તમે ખોટું બોલો છો, તમને આવડતું છે. બીજી વાત માની જાય પાછા. જો એ સમજે જ્યોતિષ તો આવડતું જ હોય એમ મહારાજને, કેમ ન આવડે? પણ નથી તો નથી આવડતું એમ. રોષ અગ્નિનો રે ધૂમ જલધી તણો, પસર્યો ઘોર અંધાર, ભય ભરત રાસે રે મશક પરિંતદા, વાહણના લોક હજાર. ક્રોધનો અગ્નિ, ધૂમ જલધી તણો રે, બંને ભડકે પડ્યા. અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય જ, આ અંધકાર રચાયો. એક બાજુ ક્રોધનો અગ્નિ અને એક બાજુ ઘોર અંધારું થઈ ગયું. ભય ભરત રાસે રે મશક પરિતદા, મચ્છરની જેમ ધુમાડો કરો તો મચ્છર ભાગે ને. આપણે એવા પ્રયોગ કરીએ જ, ધુમાડો કરો એટલે મચ્છર ભાગે. જેમ ધુમાડાથી મચ્છર ત્રાસ પામે એમ વાહણમાં રહેલા લોકો, હજારો લોકો બિચારા મચ્છરની જેમ ત્રાસ પામી ગયા દ્રશ્યથી. ગગની ચડાવી રે વેગી તરંગને, તલે ઘાલી જે રે પોત, તટ તટ તૂટઈ રે બંધન દોરના, જનલખ જોતા રે જોત. હવે વહાણને પણ હવે પાણી ઉછલે એટલે વહાણ પણ ઉચ્ચર જાય, પાછો પાણી નીચે આવે એટલે વહાણ નીચે પછડાય. એટલે ઉપર ચડવાનું ને નીચે પછડાવવાનું, એ તો જે બેઠો હોય એને ખબર પડે. હા, અંદર બેઠો હોય ને એને ખબર પડે કેટલા વિશે શું થાય. ત્યાં પછી એમ જ હોય, આ બધું ડૂબી જાય તો ભલે આપણે ઘરે એમ કેમ પહોંચવું, બધું નુકસાન પહોંચાશે, આપણે પહોંચવું છે. ભય એવી અવસ્થા છે ને બધો મોહ ઓગળી જાય. ના, ખરેખર ભયમાં માણસનો બધી જ વસ્તુઓનો મોહ ઓગળી જાય. તમે ગમે એવું 5 કરોડનો ફ્લેટ લીધો હોય અને ભૂકંપમાં હાલે શું કરો? ભૂકંપમાં હલચલ મચે તો શું કરો? અમે જ્યારે ભૂકંપ આવ્યો ને ચોમાસું, અહીંયા વિદ્યાનગરમાં જ હતા, ચોમાસામાં નહીં તો 8 થી 10 વખત ભાગી આવીશું પાથરામાંથી. કારણ કે આ લોકોએ પાછો અપાસરો પથરાનો બાંધ્યો, પડે તો માથા ફોડી નાખે. આમ એક જ માળનો મરી નો થઈએ પણ હાથ પગ ભાંગે એટલે સીધા રોડ ઉપર જ જવું પડે. બધા ફ્લેટવાળા ઉતરી આખો રોડ ભરાઈ જાય. આફ્ટર શોક ગુસ્સાવાળાને આવે ને એવું, આફ્ટર શોક આવે ને ગુસ્સાવાળાને. એટલે ત્યાં ભય હોય ને એટલે માણસ એકે વસ્તુ લેવા રોકાય ને, એક પણ વસ્તુ લેવા રોકાય, ગમે તેવી કિંમતી હોય, ભાગો બસ. ભયમાં મોહ હંમેશા શાંત થઈ જાય. એટલે જ્ઞાનીઓ કહે છે ભયમાં જીવવું. ભયમાં જીવવું એમ કીધું ને. કોના ભયમાં જીવશો? આપણને ભય નથી ને માટે આપણો મોહ ચડી બેઠો જ. આપણે ભયને ગણકારતા નથી. આવતીકાલે ડૉક્ટર એમ કે ભાઈ ખૂબ વકરી ગયો છે, 4થા સ્ટેજનું થઈ ગયું,
હવે બહુ બહુ તો 2 મહિના છે, પછી કઈ પાર્ટીમાં જાઓ, કોના લગ્નમાં જાઓ, રેન ડાન્સ કરવા જાઓ, કાંઈ કરવા જાઓ કે માળા લઈને બેસો? સાચું કહો, શું લઈને બેસો? છોકરો એમ કે હું બાપુ BMW લાવ્યો, તું રાખ તારી BMW, મારે નથી જોઈતી. એટલે BMW તમે કહેતા હતા પપ્પા કે આપણા ઘરમાં હોવી જોઈએ, હું લઈને આવ્યો. હવે તમારા દિવસો છે, ફરો, અમારું પૂરું થયું. આ કેમ? આ BMW નો મોહ ન રહ્યો? તમને એમ કે કોઈ પપ્પા આ જબ્બો તમને બહુ ગમે છે, આ કપડાં એ પહેરો ને, પહેરો તમને ગમે, તમને ખાવું ગમે, પીવું ગમે, કાંઈ ગમે? કાંઈ ના ગમે ખરેખર? હરવું ફરવું હાણું. પપ્પા તમે કહેતા હતા ને આપણે આ તીર્થે જવું છે, આ જોવા જવું છે, આ વોટરફોલ જવા જવું છે, ચાલો ને હું તમને લઈ જાઉં. હવે 2 જ મહિના તરફ મૂકને ભાઈ, હવે તું પીછો છોડ, પકડાઈ જાઓ તમે. નથી જોઈતું કાંઈ, કોઈ બોલે ના ગમે. ક્યાં ગયો મોહ? ક્યાં ગયો? હજી ડૉક્ટરે કહ્યું, એ પહેલાં સુધી બધું જ હતું. ડૉક્ટરે જેવું કહ્યું કે હવે 2 મહિનાથી વધારે આ શરીરમાં કાંઈ છે નહીં, મારી દ્રષ્ટિએ, એ એમ જ કે પાછો, એ આમ લટકતું મૂકે. ડૉક્ટરો પણ પાકું ન કે, એ લટકતું મૂકે કે મારી દ્રષ્ટિએ. પછી શું? પછી તમારો મોહ ક્યાં જતો? ક્યાં જતો? એટલે જ્ઞાનીઓ કહે છે ગૃહીતૈવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરે. ધર્મ કેવી રીતે કરવો? ધર્મ કરવાની એક રીત બતાડી છે જ્ઞાનીઓએ. મોતે મૃત્યુએ તમારા વાળ ઝાલી રાખ્યા છે, એ સમજીને તમારે ધર્મ કરવાનો. કોઈ પણ ક્ષણે તમે જ્યારે આ ધરતી ઉપર પગ મૂક્યો ને ત્યારથી એ તમારી સાથે થઈ ગયું છે. એ કોઈ પણ ક્ષણે પોતાનો અધિકાર જમાવી દેશે, તમને પકડી લેશે. મોત તમારા વાળ પકડીને તમને ચલાવે છે, એ બુદ્ધિએ ધર્મ કરે. આપણે નિશ્ચિંત છીએ માટે સંસાર ભોગવી શકીએ છીએ, માટે બધું માણી શકીએ છીએ, માટે બધામાં આનંદ અનુભવી શકીએ છીએ, માટે ઈચ્છાઓ કરી શકીએ છીએ. આમ કરીએ, તેમ કરીએ, પ્લાન કરીએ છીએ, ટિકિટો બુક કરીએ છીએ. એક તો બુક લઈને આવ્યા છે ટિકિટ, ખાલી તારીખ ખબર નથી, વંચાતી નથી. લખેલી તો છે, લખેલી છે, વંચાતી નથી. એ ખિસ્સામાં ટિકિટ છે પણ એની સામે કોઈ જોતું જ નથી. એ હાથમાં રાખે ને તો બીજી ટિકિટ બુક કરવાનું જ બંધ થઈ જાય. ક્યાંક ટ્રેનમાં હોય ને ફાટી જાય તો? આટલું બધું કરી શકીએ છીએ, કેમ? આ ભૂલાઈ ગયું છે. મૃત્યુનું વિસ્મરણ કરે ને એ જ સંસાર ભોગવી શકે. ગૃહીતૈવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરે. વાળ પકડી રાખ્યા છે મૃત્યુએ તમારા, અને એ તમને ગમે ત્યારે ખેંચી લેશે, પોતાની આગોશમાં લઈ લેશે. એમ સમજીને ધર્મ કરજો, એમ ચેતીને ધર્મ કરજો. આ ક્ષણ કે આવતી ક્ષણ કાંઈ ખબર નથી. અત્યારે ભય આવે એટલે મોહ જાય, ઈચ્છાઓ જાય, બધું જ જાય, કોઈ ઈચ્છા જ ન બચે. પેલી એકનાથની કથા આવે છે ને, બાપજી અમે આ સંસારમાં રહીએ છીએ, રોજ આટલી બધી ઈચ્છાઓ થાય છે, આમ થાય, તેમ થાય, ભરાણું જોઈએ, તે જોઈએ, ઢીકણું જોઈએ, અસંતોષ થાય. આ તમને કેમ કાંઈ શું? સંત કે તારી વાત પછી, પણ મારે તને એક અગત્યની વાત કહેવા બોલાવવાનો જ હતો, તમે આવી ગયા, બહુ સારું. શું કહેવું છે? જો ડરવાનું નહીં, પણ હવે તારી પાસે 7 દિવસ બચ્યા. તારી ઉંમર હવે 7 દિવસની બચી છે. હે, જેને ગુરુ માન્યા હોય, જે શક્તિ સંપન્ન હોય, એ કે પછી તો એની વાતમાં કાંઈ ખોટું હોય નહીં. તો ત્યાં બેસવાનું ઉત્સાહ જતો રહ્યો, ઊભો થઈને સીધો ઘર ભેગો થઈ ગયો, અને ઘરે જઈને રૂમમાં બેસી ગયો માળા લઈને. ઓલા આવ્યા, ચાલો નોકારસી નથી કરવી.
બપોર થઈ જમવાનું તો કે નથી જમવું. બોલા કે પણ થયું શું? તું હમણાં રહેવા દે, વાત કરવા દે યાર. બહુ મનામણા કર્યા, બહુ કર્યું ત્યારે કે સંતે આવું કીધું કે હવે આપણી પાસે 7 જ દિવસ. હવે કાંઈ પૂછવું આવે ને, પપ્પા ફલાણે લગ્ન છે, શું વ્યવહાર, હવે તમે તમારી રીતે કરો, મારે કાંઈ નહીં. એકેય વાતમાં રસ નહીં. બસ આખો દિવસ સવાર બપોર સાંજ, રાતે ઊંઘ આવતી હશે ને બરાબર? ના આવે. 5 દિવસ 6 ટાઈમ બી આપેલો, 7 દિવસ થશે ત્યારે 9 વાગે આપણા અનુમાન ટક 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 ઘડિયાળ તો ચાલ્યા જ કરે ને, એને શું 8 વાગ્યા 8:30 વાગ્યા 9માં 5 બધાને ભેગા કરી નાખ્યા. બસ હવે જવું છે જવું છે જવું છે. 9 ને 5 થઈ ગઈ. એને એમ થયું આ ઘડિયાળ બરાબર છે ને, રેડિયો સાથે મેળવી છે ને ભાઈ. એક જગ્યાએ બહુ સરસ આવ્યું. અત્યારે આપણે ત્યાં ટ્રેન્ડ ચાલ્યો છે, કોઈ પણ ઉત્સવ હોય, આ હોય, 5 days to go. એટલે કે આ તો સારું છે, તમારા મૃત્યુની તારીખ નક્કી નથી, નહીંતર તમારા ઘરવાળા લખતા હોત 10 days to go. જવામાં 10 દિવસ બાકી, 5 days to go. સારું છે, આ ખબર નથી, નહીંતર તમારી સામે તમારી ફજેતી થાય. ટાઈમ ઉપર જતો જાય છે. અરે પણ 15 મિનિટ થોડી ઘડિયા લાગી પાછી હોય, અડધો કલાક 9:30 થઈ ગયા. ચાલો ને જઈએ સંત પાસે જવું. એને એમ કે કાંક રસ્તામાં કંઈ ના થઈ જાય, એટલે કે દીકરાને કે તું હાથે હાલ ચાલ, કંઈ રસ્તામાં ના થઈ જાય એમ બીક તો રહે ને. કદાચ મારી ટાઈમ સાંભળવામાં ગડબડ થઈ હોય. સંત પાસે પહોંચ્યા અને એમને કીધું કે તમે કે ખાલી તારા પ્રશ્નનો જવાબ આપ. તને એમ થયું ને તમને કેમ ઈચ્છા નથી થતી, તમને કેમ આ બધા ક્લેશ નથી થતા, આમ આ જોઈએ તે જોઈએ, રોજ નવી નવી આ મનમાં કેમ કહીશું જાગતું નથી, અને અમને તો રોજ થાય છે. મને એટલું બતાડ કે 7 દિવસમાં કેટલી ઈચ્છા થઈ ગઈ. અરે સાહેબ આ 7 દિવસ કેમ કાઢ્યા છે મારું મન જાણે. તે 7 દિવસ મૃત્યુને સામે રાખ્યું ને તો તારા ચિત્તમાંથી બધો મોહ ઓગળી ગયો. અમે ક્ષણે ક્ષણ મૃત્યુને નજર સામે રાખીએ છીએ ને અમને મોહ પજવી શકે એમ નથી. સત્યને નજર સામે રાખો, મિથ્યાત્વ તમને પજવી નહીં શકે. સંસારની કોઈ પરિસ્થિતિ ન પજવી શકે, સત્ય નજર સામે હોવું જોઈએ. ભય ચાલ્યો જાય. અરે ભય હોય તો મોહ જાય, કાંઈ ન ટકે, કશું જ ના રહે. પેલા વાળમાં બેઠા છે, ઉછલે નીચે પડે, ઉછલે નીચે પડે. કોઈ પોતાનો માલ પડ્યો હશે ને એની બાજુમાં કોઈ ગયું નથી. શું પકડીને ઊભા રહે? પોતાનો સોનાનો ડબ્બો પકડીને ઊભા રહે કે વાણનો તૂતક પકડીને ઊભા રહે? હે એ કઠેડો પકડીને ઊભા રહે, ક્યાંક ડૂબી ન જઈએ, ક્યાંક પડી ન જઈએ, ક્યાંક ઉછળી ડબ્બો ઉછળતો હોય તો ઉછળવા દે, પણ પોતે ન લે ને હાથમાં. બધો મોહ ઓગળી જાય. મૃત્યુ એક એવું સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક લખાયું. એ નાટકમાં હરિશ્ચંદ્રના મોઢે વાક્ય મૂકેલું છે. એમ કહે છે કે મૃત્યુનું સ્મરણ રાખે ને તો માણસ સામે પીરસેલું ભાણું જમી ન શકે. અકાર્ય કરવાની તો વાત જ ક્યાં. કિંમત અકાર્યકારિતા, અકાર્ય કરવાનો તો વિચાર જ ન કરી શકે. સામે પડેલું ભાણું એ શાંતિથી જમી ન શકે જો મૃત્યુ સ્મરણમાં હોય તો. મૃત્યુનું સ્મરણ ક્ષણે ક્ષણે, અહીંયા મૃત્યુ દેખાઈ રહ્યું છે. ગગની ઉલાળી રે હરી પાંજરી, અરે ત્રટ ત્રટ, હા ત્રટ ત્રટ ત્રુટે રે બંધન દોરના, જનલખ જોતા રે જોત. લોકો જોતા જાય છે અને બાંધેલા દોરડાઓ બધા એક પછી એક તૂટવા માંડ્યા છે. નાંગર તોડી રે દૂરી નાખીએ, ફૂલ તણાજીમાં બીટ. ગગની ઉલાળી રે હરી પાંજરી, મોટી મંડપ મીટી. લંગર તૂટી ગયું, છૂટા પડી ગયા બધા. ફૂલમાંથી નીચેનું ડીટીયું છૂટું પડી જાય ને એમ બધું છૂટું પડે. ગગની ઉલાળી રે હરી પાંજરી, પેલામાં એક પાંજરું હોય,
વાહણમાં, એમાં એક માણસ બેઠો હોય ચારે બાજુ નજર રાખતો, એ ઉછળીને પડ્યું, એ આકાશની સાથે વાત કરે છે ઉછળીને. છૂટે આળા રે બંધન થંભના, ફૂટે બહુ દંડ, સૂક વહાણ પણ છોતા પરી હુઈ, કુવા થંભ શત ખંડ. એના થાંભળાઓ, એના બંધન, એના આળા, જે બધું જ એને સાચવવા માટે, વાહણને સાચવવા માટેની જે બધી રચનાઓ હોય, ધ્વજદંડ હોય, બધું જ એક પછી એક કકડભૂસ થતું જાય. કુવા થંભ જે એનો મુખ્ય આધાર છે એ પડીને કકડભૂસ થાય એવી પરિસ્થિતિ આવી. સબલ શિલાવચી ભાંગા પાટિયા, ઉછલતે જલ ગોઠ, આશ્રિત દુઃખથી રે વાહણ તણો હુવો, માનું હૃદય ફોટ. હવે દરિયામાં એકલું જ પાણી હોય એવું નથી, કેટલી જગ્યાએ અંદર ક્યાંક ક્યાંક ખડક પણ હોય, શિલાઓ પણ હોય, અને શિલાઓથી બચાવીને વાહણને આગળ લઈ જવું પડે. આ જ ખૂબી હોય પેલા ચલાવનારની. સડક ઉપર તો ખબર પડે ક્યાં ખાડો ને ક્યાં ટેકરો, અંદર ખબર ના પડે ક્યાં શિલા ને ક્યાં. આ તો બહુ અનુભવી હોય એને જ ખબર પડે. હવે આવી તોફાનની પરિસ્થિતિમાં ક્યાં વાહણ નાખે, એમાં કોઈક પથ્થર સાથે અફળાઈને નીચે ગાબડું એ પડ્યું છે. અહીં કલ્પના કરી છે ગાબડું શું છે, તો કે આશ્રિત દુઃખથી રે વાહણ તણો હુવો, માનું હૃદય ફોટ. મારા આશ્રય આટલા બધા લોકો છે અને બધાને આ મેં જોખમમાં નાખ્યા છે ને, એટલી વાત વિચારીને જાણે એનું હૃદય ફાટી ગયું હોય, એને ફાળ પડી હોય હૈયામાં વાહણને, એવું રચાઈ ગયું. તે ઉત્પાતી રે પ્રલય પરી હુએ, લોક હુવા ભય ભ્રાંત, કાયર રોવે રે ધીર તે ધૃતિ ધરી, પરમેશ્વર સમરંત. એ ઉત્પાત કેવો થયો, પ્રલય પરી હુએ, જાણે પ્રલય થવાનો હોય એટલો ભયંકર ઉત્પાત. લોક હુવા ભય ભ્રાંત, ભયથી ફફડી રહ્યા છે દરેક લોકો. કાયર રોવે રે ધીર તે ધૃતિ કરી. બંને પ્રકારના લોકો હોય. કાયર રોવે, કાયર માણસો છે એ મૃત્યુ ભાળી ગયા હોય ને તો આર્ત ધ્યાનમાં સરી જાય, દુર્ધ્યાનમાં. હાય હાય હવે શું થશે, હવે શું થશે, હવે મારે જીવવું છે. ત્યારે ખબર પડે, મૃત્યુ આવીને પડખે ઊભો રહે ને ત્યારે એમ કે મારે જીવવું છે. તો આ 70 વર્ષ કર્યું હું, આ 70 વર્ષથી ક્યાં મંડાણો, જીવતો નહોતો, હવે જીવવું છે. 70 વર્ષ શું કર્યું, શું કર્યું? કેટલી મોટી થાપ. આપણે બોલીએ છીએ ને ત્યાં ખબર પડે કે આપણને મૃત્યુ સામે આવીને ઊભું રહે ત્યારે જીવન સમજાય. ત્યાં સુધી તો પદાર્થો, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ, મારી ઈચ્છાઓ, મારો મોહ એ જ સમજાય. એની પાછળ દોડીને આપણે આખું જીવન ખુવાર કરી દઈએ છીએ, ખોટમાં નાખી. જીવતા જ નથી આવડતું. જીવીએ છીએ ક્યાં આપણે, ક્યારે જીવીએ છીએ આપણે? તમે છો એવું ભાન ક્યારે થયું? તમે છો એનું ભાન ક્યારે થયું? તમે એનો બોધ ક્યારે થાય? કેટલા છોગા લગાડીને ફરીએ આપણે, સાહેબ બહુ જવાબદારી છે, હું આ છું, હું આ છું. તું છે કે નહીં? તમે આ છો, ફલાણું છો, ઢીકણા છો, તે છો, આ છો, પણ તમે છો કે નહીં? તમારું કોઈ જીવન છે કે નહીં? તમારું પોતાનું, તમારી ઈચ્છાથી તમે કયો દિવસ કાઢ્યો? તમારી ઈચ્છા દિવસ નહીં, મિનિટ પૂછો. ક્યારે કાઢ્યું બતાડો મને. તમારા આટલા 40, 50, 60, 70, 80 વર્ષની જિંદગીમાં તમે તમારી રીતે જીવ્યા હોય એવો એક દિવસ. તમે એમ કહેશો સાહેબ દુકાન તો અમે જ જઈએ છીએ અમારી ઈચ્છાથી. તમારી ઈચ્છાથી જાઓ, તમારી ઈચ્છાથી જાઓ છો, સાચું કહો. જવું પડે, માથે પડેલું છે, જવાબદારીઓના ગંજ ખડકાયા છે. ખડકાયા નહીં, તમે ઉપાડી લીધા, દરેકનું માથે લઈ લીધું. હું કરી લઈશ, હું કરી લઈશ, હું કરી લઈશ. હા આવા તમે ઉપાડવા તૈયાર હો, તમે મજૂર થવા તૈયાર હો તો સમાન મૂકવા તો ઘણા છે. તો કરો ને, કરો, આનંદથી કરજો, પણ અકળાતા નહીં.
હા, હળવો કર્યો એને કહેવાય. પાછો લેતો જાય ને બોલતો જાય, બે કામ નહીં કરતા. હે, માથે ઉપાડે ખરો ને સંભળાવે ખરો, તમારે કઈ ઉપાડવું જ નથી. લે, તો તે લીધું ક્યારે? તો લીધું શું કરવા? પહેલેથી સમજીને ઉપાડો. આપણે આપણી રીતે જીવી જ ન શકીએ એવી તો આપણે જિંદગી ગોઠવી છે. એવો તો માહોલ ઊભો કરી દીધો છે. આપણા માટે ઈચ્છીએ તો આપણે કાંઈ કરી શકીએ એમ નથી. તમે કહો કે આજે તમે જોજો ઘરમાં એક જ ટીવી, હવે તો એવું નથી રહ્યું, સારું છે. નહીંતર કઈ સિરિયલ જોવી ને એમાં અડધો પોણો કલાક નીકળી જાય. એકને તમારા ઘરમાં 4-5 શાક બને. અમે પૂછીએ કેમ આટલા બધા? એ બધું બરાબર છે સાહેબ, બધાને દરેકને જુદું જોઈએ, દરેકને જુદું. કેવું ગોઠવાયું છે બધું? શું થયું? ગોત્રીનો લાભ. જો પેકિંગ સારું કરવું, માલ ગમે તે હોય, પેકિંગ સારું કરવું. અત્યારે પેકિંગથી જ વસ્તુ ખપે છે. તમને શું દેખાડે છે એડવર્ટાઇઝમાં? હા, બોલો, સાબુની એની હોય ને, આમ કપડાં એવા બતાડે, એક બાજુ એવો બતાડે કાદવમાં ફેલા થયેલા, જરાક ધુએ ત્યાં તમને અંદર હા 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 હે આ જ લેવાય એમ. એક વાર પણ એને એક વારની જરૂર હોય, એ કમાઈ લે બધું એટલી માં. આપણી મરજીથી આપણે આપણા માટે જેટલો સમય આપણે આપણા માટે કાઢી શકીએ ને એટલું જ તમારું જીવન. બાકી તો આપણે કોઈકના માટે જ જીવીએ છીએ. આખું જીવન કોઈકના માટે જીવીએ છીએ. એક એક ક્ષણ કોઈકના માટે જ. આપણા માટે તો કશું બચ્યું જ નથી. સાચું કહું, કશું જ બચ્યું. ધર્મે આપણા માટે બચ્યો નથી. શું બચ્યું છે? હું મારા માટે શું કરું છું કહો? ભગવાનની પૂજા મારા માટે કરું છું, તપશ્ચર્યા હું મારા માટે કરું છું. કોના માટે કરું? ધંધો કોના માટે કરો છો? બોલો બોલો બોલો. ધંધો કોના માટે કરો છો? હે, તમારા માટે કરો છો ને? તમારા માટે ધંધાની જરૂર ખરી? એટલે આ શરીર માટે કરો છો. કોના માટે કરો છો? પરિવાર તો ખરો જ, પણ તમારું શું? ધંધામાંથી કમાઈને જે પૈસા લાવો છો એ પૈસા કોની પાછળ ખર્ચો છો? તમારી પાછળ કે તમારા શરીર પાછળ? ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, મકાન, આ હરવાનું, ફરવાનું, બંગલા ગાડી, જે કરો છો એનો આનંદ કોણ માણે છે? આત્મા શું માણે? આનંદ કર્મો લાગે છે ને, એ કર્મો બહુ જ લાગે છે. એ માને છે અંદરથી કે હું જ કરું. હા, એ માને છે કે હું છું, પણ તમે છો જેને જરૂર નથી. આ તો એવું છે, જરૂર નથી. આપણે તો સમજેલા છીએ, બધું જ કોઈકના માટે જ. હા, તો એવું છે, તમે સવારે ગયા દુકાને અને સાંજે કમાઈને બેગ લાવ્યા અને તમારા બાપા એમ કે બાજુવાળાને આપી આય, તો તમે આપો? તમને એકાદ દિવસ એમ થાય કદાચ કંઈ કામ હશે તો આપી આવો. રોજ રોજ બાપા એમ કે બાજુમાં આપી આય તો તમે શું કહો? એના માટે થોડો કમાવા જવું, મારા માટે કમાવું. પડોશીને કમાયેલો પૈસો આપવામાં આટલી બધી તકલીફ થાય છે. આ તો આપણે છીએ ને, પડોશી થોડો છે. ગચ્છુ કુમારને પડોશી લાગ્યો, પાડોશીની આગમાં આપણું અળગું કે. આ તો પડોશમાં આગ લાગી છે, મારે શું? આ સળગે છે ને પડોશમાં સળગે છે. મારું કાંઈ બળતું નથી, બળે બીજાનું. આ તો બીજાનું બળે છે, બીજાનું સળગે છે, એને લાગ્યું. આ હું છું એમ માન્યું છે ને, એ ભ્રમણામાં આપણે રહીએ છીએ. જીવન એમાં ચૂકાઈ ગયું. એક સામાયિક આત્મા માટે કરો તો એમ કહેવાય કે 2 ઘડી તમે તમારા માટે જીવ્યા. એક તપ તમારા માટે કરો તો એમ કહેવાય કે તમે તમારા માટે જીવ્યા.
આજે તો ધર્મે આપણા માટે નથી રહ્યું, એ એના માટે જ. આ મટે ને તે મટે ને આ મળે ને ચોપડ્યા જ કરે. અમારા માટે કરીએ એમાં શું કરવાનું છે? હે અમારા માટે સમય કરીએ એમાં શું કરવાનું? આ બધું ભૂલી જવાનું. તો ભૂલી જાય, અમે ભૂલી જઈએ. કોને 48 મિનિટ માટે કરી દઈએ. કોને ભૂલી જાઓ છો? કોઈ પણ ગ્રંથમાં તો પછી મારે તમારું જ નામ શ્રેણિકને મોકલવો પડશે કે આ ભાઈની સામાયિકનું ફળ લઈ આવો ભાઈ. આપણા માટે કોઈ 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 ન શરીર ન સંસાર ન સુખ, મનના એક પણ સુખની અભિલાષા ન હોય એ ધર્મ તમારો. મનની, શરીરની, પરિવારની, સંસારની એક પણ અનુકૂળતાની અભિલાષા ન હોય એ ધર્મ તમારો. એક ક્ષણ તમારી છે, એક ક્ષણ તમારા જીવવા છે. ક્યાં આપણે આપણા માટે જીવીએ છીએ? બધું જ કોઈકને સમર્પી દીધું છે, સંસારને જ બધું સમર્પિત કરી દીધું. કરો કરો કરો, આશીર્વાદ છે, અનંત કાળ સુધી કરો. એવું ના કરો. એમ કઈ ફળશે નહીં. કરવું જરૂરી છે કે જરૂરી હોય એટલું જ કરો છો? જરૂરી હોય એટલું નથી કરતા, એનાથી વધારે કરો છો તો પછી કરવું જરૂરી ક્યાં આવ્યું? તમે શરીરને કેટલી રોટલી આપો? 12-15 તો ખાતા હશો. લાખ રૂપિયાના પગારવાળો 20 રોટલી ખાતો હશે, 10,000ના પગારવાળો 2 રોટલી ખાતો હશે, ઘણીવાર લાખ પગારવાળો અડધી રોટલી જ ખાતો હોય. શરીરની આવશ્યકતાથી વધારે. હવે કપડું બહુ ગમી ગયું તો 20 મીટરનું ભૂસકોટ ન બનાવી દેવાય. એ 2.5 મીટર જોઈએ તો 2.5 મીટર જ જોઈએ, એનાથી વધારે ના જોઈએ. એમ દરેક જગ્યાએ જૂતા બહુ સારા છે તો લઈ લો, 20 નંબરના લઈ લો, ન લેવાય. ફિટ રહે એટલું જોઈએ, કરડે પણ નહીં અને પાડે પણ નહીં, બે જોઈએ. કરડે પણ નહીં, બહુ ટાઈટ હોય ને તો કરડે પછી, અને બહુ લાંબા હોય તો પાડે. બેય ન થવું જોઈએ, માપનું હોવું જોઈએ. દરેક વસ્તુ માપની હોવી જોઈએ. આપણે માપનું કરીએ કે વધુ કરીએ? કરવું જરૂરી છે ના, જરૂરી હોય એટલું જ કરવાનું. ન કરવું એવું તો છે જ નહીં, કરવું તો પડશે જ. ધંધોય કરવો પડશે, વ્યવહાર ચલાવવાય પડશે, બધે જવું આવવું પડશે, બધું જ કરવું પડશે. પણ એ બધા જ વચ્ચે તમે પણ છો એનું સ્મરણ તો રાખો, એ યાદ તો રાખો. એ હું પણ છું, મારું કર્તવ્ય જો આ બધા જ પ્રત્યે છે, આ શરીર સુધી, તો મારા આત્મા પ્રત્યે પણ મારું કંઈ કર્તવ્ય છે. એ યાદ તો રાખવું પડશે ને. એ તો ભૂલી તો નહીં જવાય ને, એને વિસરી તો નહીં જવાય ને. અધર્મ આ જ છે, સ્વને વિસરી જવું એ જ અધર્મ છે. સ્વના સ્મરણ પછી જ ધર્મની યાત્રા શરૂ થાય. આત્માને શરીર જ સાચવે છે. આત્માને શરીર જ કયું કયું હા, કયું શરીર આ સાચું? શરીર છે, શરીર આપણને. હા, આ જ સાચવશે, હા, એ જ સાચવે છે. કાયમ આ જ સાચવશે. જ્યાં સુધી સાચવે ત્યાં સુધી એ જ પછી શું? સાચવે છે ત્યાં સુધી. એ પોતાની રીતે મેળવે તો શરીરને સાચવવું બરાબર છે. અહીંયા કોઈ શરીરને કષ્ટ આપી દેવાની વાત છે જ નહીં, પણ તમે તો શણગાર્યા કરો છો શરીરને. આ તો એવું છે, મીઠાઈ જે ડબ્બામાં પડી છે ને, મીઠાઈ ભલે પડી, ફૂંકાઈ જાય વાંધો નહીં, ડબ્બો બરાબર હોવો જોઈએ. કોને સાચવવાનો? ડબ્બો ભલે મીઠાઈને સાચવે, તમે કોને સાચવશો? મીઠાઈને એક ડબ્બાને? બોલો. નહીં નહીં, ડબ્બો સાચવો ને. તમે કહો કે ડબ્બો મીઠાઈ સાચવે સાહેબ, તો ડબ્બો સાચવવાનો. મીઠાઈ ભલે પડી અંદર, ભલે ફૂગ આવી જાય. ડબ્બો ડબ્બાની જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે, પણ મીઠાઈ મીઠાઈ વધારે ઇમ્પોર્ટન્ટ. એટલો ભેદ તો કરવો પડશે ને. ડબ્બો મીઠાઈને સાચવે છે, મારે ડબ્બાની કિંમત વધારે. કોઈ એમ કે ડબ્બો લાખ રૂપિયાનો છે, મીઠાઈ 2 રૂપિયાની છે, તમે શું લઈ આવો? ડબ્બો લઈ આવો.
લોક હુઆ ભય ભ્રાંત, કાયર રોવે. હવે સામે મૃત્યુ દેખાય એટલે રડવું આવે, હવે બધા છૂટી જશે. થાય ને, આપણે નહીં હોઈએ તો શું થશે? આપણે છીએ તો કેટલા લોકોનું ભરણ પોષણ થાય છે. આપણે નહીં હોઈએ તો આ બધા બિચારા ખરેખર દેવલોકમાંથી આવવું પડશે તમે સેવા કરવા. નહીં આવો કઈ નહીં, કહીને જજો કે હું આવીશ, તો હું કોઈ રડશે નહીં એમ. ચાલો આપણું પ્રબંધ થઈ ગયો છે, ભલે જાય. આનંદથી વિદાય આપશે તમને, કારણ કે દેવલોકમાંથી તો વધારે સારું મળશે ને. રોજની પેટીઓ ઉતરશે, રોજની પેટીઓ ઉતરશે ને. ત્યાં તો કાંઈ ગણતરી રાખવાની નથી, ત્યાં કોઈ સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, જીએસટી કંઈ છે નહીં. કાયર રોવે રે ધીર તે ધૃતિ ધરે, પણ જે ધીર પુરુષો એણે ધૈર્ય રાખ્યું કે ભાઈ આવે તોફાન આવે. રડવાથી તોફાન શાંત નથી થતા, રડવાથી પરિસ્થિતિઓ નથી બદલાતી, આર્ત ધ્યાન કરવાથી, અકળાવવાથી ક્યારેય પરિસ્થિતિ બદલાતી નથી. જેટલું શાંતે સ્વસ્થે ચિત્તે બુદ્ધય સંભવંતી, જેટલું ચિત્ત સ્વસ્થ એટલા રસ્તા જલ્દી જડે. તમે જેટલા વ્યાકુળ થાઓ, જેટલી અકળામણ વધુ કરો, જેટલા ક્લેશ સંકલેશ ને ઝઘડા વધારે કરો, હવે શું કરો? માણસ ગયો નિષ્ફળ પોતે, ભૂલ પોતાની હતી અને ઉતારે ક્યાં? બીજા કોઈ ઘરે, બીજે ક્યાં ઉતરે એમ છે જ નહીં. તમારે ઘરે આવીને બધી માથાકૂટ શેના માટે? શેના માટે? હા, અમિતાભ બચ્ચનની જીવની વાંચી હતી મેં. પોતે તો લખે નહીં, એમની પાસે ઇન્ટરવ્યૂ લઈ પત્રકાર આવી વારંવાર આવીને એમની પાસે બોલાવીને એમણે આખી તૈયાર કરી છે. વાંચવા જેવી છે. ABCL એ કંપની જ્યારે ફાળચામાં ગઈ અને સાવ એટલે સાવ જમીન પર આવી ગયા. હા, બેંકરપ્ટ થયા. એ વખતનું એમણે વર્ણન કર્યું છે, એને પૂછવામાં આવ્યું ત્યાં. હવે આટલી મોટી હોનાર, આ કંઈ સામાન્ય નહીં, માણસ જેટલો મોટો હોનારા તેટલી મોટી, સહજ છે. પણ ટેન્શન કેટલું હોય, અકળામણ કેટલી હોય, વ્યાકુળતા કેટલી હોય. પણ કે એક નિયમ, ઘરે આવું એટલે ઘરમાં આ સંબંધી એક પણ ચર્ચા નહીં કરવાની, એક હરફ પણ નહીં ઉચ્ચારવાનો. ઘરમાં આવીએ એટલે સહજ નોર્મલ જે આનંદને પ્રેમથી રહેતા હોઈએ, એ કે જે બન્યું છે એ બહાર બન્યું છે ને મારા જીવનમાં બન્યું છે, એની અસર મારા ઘરવાળાઓનો શું વાંક, મારા પરિવારજનોનો શું વાંક, એની ઉપર એની અસર કેમ પડવી જોઈએ? ના, પુણ્ય આમ વધે. આપણે ક્લેશમાં ધરી પડીએ છીએ, આપણે આર્ત ધ્યાનમાં બધાને સંડોવી લઈએ. તમને મોજ મજા સૂજે છે, તમને આમ સૂજે છે, તમને ખબર નથી પડતી અમે કેટલા ટેન્શનમાં છીએ. તમારા પુણ્ય ધોવાઈ જાય, તમારા ભાગ્ય ધોવાઈ જાય છે, ધોવાણ થઈ જાય. હા, એક તો આમે ફટકો પડ્યો જ છે, આમે પુણ્ય તમારા મોઢું ફેરવી ગયા છે. હવે આ તમે સમજો, સંતાપ ઊભો કર્યો. શું ઊભું કર્યું? પરિવારમાં સંતાપ ઊભો કર્યો, પરિવારમાં ક્લેશ ઊભો કર્યો. એક પણ માણસ પ્રસન્ન નથી. પ્રસન્ન ન હોય ત્યાં પુણ્ય હોય ક્યાં? પ્રસન્નતા ન હોય ત્યાં પુણ્ય ન હોય. તમે સતત અકળાયેલા રહો, તમે સતત ખીજાયેલા રહો, તમે સતત ઉગ્ર અવાજમાં વાત કરો, તમે સતત આમ, બધાને એમ થાય આ હવે ઘરે આવશે, ટાઈમ થઈ ગયો. આ ચેલેન્જ છે જીવનની, આ તમારા સંસ્કાર છે. અને આજે પાછા ક્યાં પહોંચ્યા? પાછા ટોપ પર છે ને. સાવ તળિયે આવી ગયેલો માણસ આજે શિખર પર બેઠો છે પાછો. સ્વસ્થે ચિત્તે બુદ્ધયા સંભવંતી. અરે ભાગ્ય આવે પડતું તમારી પાસે. તમારી સ્વસ્થતા ન ખો
તો ભાગ્યને પાછા આવવું પડે. કાયર રોવે શેના માટે? રોવાથી પરિસ્થિતિ બદલાશે? ઝઘડવાથી પરિસ્થિતિઓ બદલાશે? કોઈ પરિસ્થિતિ અકળામણથી દૂર થતી નથી. વણસે છે, બગડે છે, વધુ ગૂંચવાઈ જાય છે. તમે જોજો, કોઈ પણ રસી દોરી ગૂંચવાઈ ગયું હોય ને, જો તમે ઉતાવળે કરવા જાઓ તો ઓર ગૂંચવાય. એની બદલે એને મૂકી રાખો, થોડાક શાંત થાવ, પછી ધીમે ધીમે ધીમેનો છેડો શોધીને કાઢો ને તો 5 મિનિટમાં કામ પતી જાય. સમસ્યાનો ઉકેલ 5 મિનિટ જેટલો જ હોય છે, પણ 5 દિવસ સુધી લંબાવે છે આપણી મૂર્ખતા. ધીરતે ધૃતિ ધરી. ધીર માણસો છે એ ધૃતિ ધારણ કરીને, અંદર ધૈર્ય ધારણ કરીને પરમેશ્વર સમરંત, પરમાત્માને યાદ કરે છે, ઈશ્વરને યાદ કરે છે. ભાઈ હવે એના શરણે જાઓ. અહીંયા રોડ રડીશું કે રાડા રોડ કરીશું કે કાગા રોડ મચાવી દઈશું, એથી કાંઈ રક્ષણ બી થવાનું નથી. આમાં તો ધર્મે જશે. જીવન તો જશે જશે, ધર્મ પણ જશે. એ નથી જવા દેવું. માટે થોડું ધૈર્ય રાખો. બધું થઈ જ ગયું છે એમ માનીને દુઃખી કેમ થવું? ઠીક છે, હાલક ડોલક થઈ રહ્યું છે, તોફાન હજી શરૂ થયું છે. પરમાત્માને યાદ કરીએ, થોડુંક આત્મબળ કેળવીએ. યાદ કરે હિમસાયર કોપે હુઓ દેખી વાહણ વિલખ વીચી આવી વાણી બધે ઉદધી કુમાર તાલક. આ તોફાને ચડ્યો છે, સ્વાભાવિક છે. વાહણને પણ થોડુંક પેલું થાય, એ વિલખો પડ્યો છે. એ જોઈને મધ્યસ્થી આવે ને, બે પાર્ટી વચ્ચે સુલેહ કરાવવા. હે લવાદ, હા, એ તો બધા ઢોંગી લોકો બેઠા. યુનોની ક્યાં માંડો? એ તો સ્વાર્થી લોકો છે, પરમાર્થી નથી કાંઈ. અહીં તો ઉદધી કુમાર દેવો આવ્યા છે અને એને કહે છે વાહણ ન કીજે સર્વથા મોટા સાથે જૂજ, જો કીધું તો ફળ લયું મૂકઈ કાંઈ અબૂજ. અલ્યા મોટા સાથે માથાકૂટ ન કરવી, આટલી સમજ નથી પડતી ભાઈ તને? મોટા હોય ને છેડવા નહીં, સમજી લેવું. જે પોતાને મોટો માનતો હોય ને એમાં 2 ફૂંક વધારે મારી દેવી, પણ એને છેડવો નહીં. વાંધો નહીં, આપણે શું ફૂટશે તો એના પાપે ફૂટશે, આપણે ફૂંક જ મારવી, એમાં 2 હવા જાના મારી દેવી, બસ. છેડવો નહીં એને કે આ આટલું બધું વધારે નહીં ફૂલી જાઓ, ફૂટી જશે, એવું કહેવા જાઓ તમારા માથે ફૂટશે. એના કરતા 9 ગજના સલામ કરી દેવાના. તને ખબર છે ન કીજે સર્વથા મોટા સાથે જૂજ. વડીલો કહી ગયા છે કે જેની અંદર મોટાઈનો ફાંકો બહુ હોય, બહુ મોટા હોય, કહેવાતા હોય, મનાઈ ગયા હોય, લોકોએ થોપી દીધું હોય ભાઈ તમે એટલે તમે. ઘણા તો લોકો ભ્રમ ઊભા કરી જાય, આપણને રમાડી જાય. એવા લોકો સાથે કોઈ દિવસ વાદ વિવાદમાં ઉતરવાનું જ નહીં. હવે તને આ સમજાયું નહીં, જો આનું ફળ મળ્યું, મૂક ને યાર. ભાઈ શું કરે છે તું? કાંઈ અબૂત છે? તુજમાં કાંઈ ન ઉગર્યો વહી જઈશે જલવેલ, હજી લગી હિત ચાહી તો કરી સમુદ્ર શું મેલ. એકે જણામાંથી ઉગરવાનું નથી. આ પાણીની થપાટ આવશે ને તારું બધું વેર વિખેર થઈ જશે. હજી સમય છે, સમજી જા. આ સમુદ્ર સાથે મનમેળ બનાવી નમતું જોખ ને ભાઈ, પડતું મેલ ક્યાં સુધી? હવે આ મોટા સાથે બર્થ ભીડીએ, લાંબા ભેગો ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય, એના જેવું થાય. તુજમાં કાંઈ ન ઉગર્યો વહી જઈશે જલવેલ. આ પાણીના વેલમાં વહેણમાં બધું જ તારું વહી જશે. હજી લગી હિત ચાહી. હજી જો તને તારું હિત સૂઝતું હોય, તારું ભલું સૂઝતું હોય, કારણ કે તું એકલો નથી. ચાલો એકલો હોય ને તો તને એકલાને નુકસાન છે, પણ તારી સાથે આટલા બધા જોડાયેલા છે. આ બધા ઉપર બેઠા તારા માથે, તારા ભરોસે આવ્યા છે, એમનો તો વિચાર કર.
તારી જીદના કારણે, તારા આગ્રહના કારણે તું પકડ નહીં છોડે તો આ બધાને નુકસાન થશે ભાઈ. એટલે મેળ પાડી લે, એની સાથે મેળ કરી લે, એની સાથે આમ નમી પડને ભાઈ. મોટાને નમીએ, બસ એટલું જ કરવાનું. નમી જાઓ એટલે કામ થઈ જાય. હે ગમી જાવ ને ગમી જાવ. બોલવામાં જેટલું બધાને સારું લાગે તો કરવામાં આમ બધાને તો ગમી જાય, પણ પોતાને ગમે તો નમે ને. નમે તે સૌને ગમે, બોલાય ખરું, સૌને ગમે, પણ પોતાને ગમે. પોતાને ગમે તો નમે, અને તો બીજાને ગમે. પોતાને જ ન ગમે તો નમે ક્યાં? ઝૂકતા આવડવું જોઈએ, સમયે ઝૂકી જવાનું. દરિયા અરે નદી કાંઠે છે ને નેતર પણ હોય અને બીજા વૃક્ષો પણ હોય. નેતર કોઈ દાડો વહી ન જાય નદી સાથે. જેટલો પવનનો જોર હોય ને, નદીનું વેણ હોય ને, નેતર એટલી વળી જાય, એને ઉખાડી ન શકો. અક્કડ રે બધા ઉખડે, અક્કડ રે ને બધા જાય. પેલો ધુઓ આવે છે ને, झुकता वही है जिसमें जान है, झुकता वही है जिसमें जान है, अकड़ता तो मुर्दे की पहचान है. તમે જોજો કોઈ ગુજરી જાય ને એને બેસાડવો હોય તો પેલા બેસાડી દેવાનો, સુવાડવાનો તો પેલા સુવાડી દેવાનો, નહીતર જેવો હોય એવો જ રહે, કે ફરે જ નહીં. એ હાથ આમ રહી ગયો તો પછી આમ જ રહે, સીધો ન થાય. ઝુકતા વહી હે જિસમે જાન હે. જે જીવતો છે એ ઝૂકે છે, જે મુર્દા છે એ કોઈ દળે અકડું હોય. અકડતા તો મુર્દે કી પહેચાન. અકડવું એ તો શવની પહેચાન છે, ઓળખ. તમે જીવતા છો એની ઓળખ આ છે કે તમે અવસર આવે, સમય જોઈને, પારખીને, હિતાહિત વિચાર કરીને તમે નમી જાઓ છો, તમે ઝૂકી જાઓ છો. હવે અહીંયા પેલા સમજાવ્યો છે, મધ્યસ્થી થયો છે, ભાઈ માની જા, હવે રહેવા દે, હવે પડતું મૂકી દે. અને પછી વાહણ કંઈક જવાબ આપે છે. શું જવાબ આપે છે આપણે જરાક તાજા માજા થઈને આવો, પછી આપણે કરીએ.